વિક્રમ સંવત 2080 મહાવદ માસ તારીખ 10/3/2024 રવિવાર. વાલા ભક્તો, આપણા ગુરુકુળના પ્રારંભથી શિક્ષણ વિભાગમાં બાળકોનો વધુ ને વધુ વિકાસ થાય અને વિદ્યા અભ્યાસમાં સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકે, એના ભવિષ્યના જીવનમાં વધુ ને વધુ પ્રગતિના શિખરો સર કરી શકે, એવી શુભ ભાવનાથી વર્ષોથી અક્ષર નિવાસી પરમ ભગવતીય શ્રી વસંત દાદા જ્યાં સુધી એમના શરીરે એમને મદદ કરી ત્યાં સુધી શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રામાં વિદ્યા અને બ્રહ્માનંદ વિદ્યાલયના ક્ષેત્રે ખૂબ જ દાદાએ સેવા કરી, અતિ ભાવનાથી કરી, અતિ મમતાથી કરી. તે જ વસંત દાદાની ભાવનાને અખંડિત અને જીવંત રાખવા માટે પરમ ભગવતીય શ્રી જનાર્દનભાઈ ઉર્ફે જનકભાઈ એમ નામ અકબંધ જાળવી રાખે છે. દર વર્ષે 10-12 ના બોર્ડના વિદ્યાર્થીઓની જ્યારે પરીક્ષા શરૂ થવાની હોય ત્યારે એમના માટે ચોકલેટ, પેન અને પોતાની આખા પરિવારની શુદ્ધ ભાવના એ લઈને દર વર્ષે આવે છે અને બાળકોને ખૂબ જ પ્રોત્સાહિત કરે છે. જે બાળકો નંબર લાવ્યા હોય પહેલો, બીજો, ત્રીજો, તો તે બાળકોને પણ ખૂબ જ પ્રોત્સાહિત કરે છે. એવા પરમ ભગવતીય શ્રી જનાર્દનભાઈ આજે આપણી સભામાં ઉપસ્થિત છે. આપણે સહુ કોઈ એમને તાલીઓના પુષ્પથી ખૂબ જ વધાવીએ. જો કે આપણા પરિવારના એક શ્રેષ્ઠ અને આપણા એક વરિષ્ઠ મહારાજના ખરેખર પરમ ભગવદીય અને ભક્તરાજ છે. કથા વાર્તાનું અંગ એમનું અજબ ગજબનું છે. નિત્ય સાગરની કથા અને હરિચરિત્રામૃત ગ્રંથ, જે પૂરની કથા ચાલતી હોય તે પૂરના તે તરંગને આગલા દિવસે ખૂબ જ મનનપૂર્વક, ચિંતનપૂર્વક વાંચી, ખૂબ જ એનું ચિંતન કરી વાગોડી અને બીજા દિવસે એ સાગર કથા જે તે પૂરના તરંગની થતી હોય તે તરંગની કથા ખૂબ જ ભાવથી સાંભળે છે. એમનું શરીર હું માનું છું ત્યાં સુધી જોઈ એટલી બધી મદદ નહીં કરતું હોય, તેમ છતાંય આવી શુદ્ધ ભાવના એક આપણા બાળકોનું ભવિષ્ય સારું ઉજળું બને, સંસ્કારી બને, આદર્શ બને અને બાળકો પોતાના ભવિષ્યમાં
ખૂબ સુખી થાય, ઇષ્ટ ભક્ત, માતૃ પિતૃ અને દેશભક્ત બને, આવી શુદ્ધ ભાવના એમના હૃદય કમળમાં રહી છે. માટે જનાર્દન ભાઈના હૃદયમાં રહેલી ભાવનાને આપણે ખૂબ ખૂબ નવાજીએ. ગઈકાલે સદગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામી રચિત વંદોના પદના 200 વર્ષ એટલે દ્વિશતાબ્દી પૂર્ણ થયું. તે નિમિત્તે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રામાં સંતો, પાર્ષદો, સાધકો, હરિભક્તો અને સમગ્ર વિદ્યાર્થીઓ મળી અને સાંજે સંધ્યા આરતી પછી સ્તુતિ, દંડવત વગેરે વગેરે નિયમ બાદ વંદોના 5000 પાઠ કરી અને ભગવાન શ્રી હરિની ખૂબ જ પ્રસન્નતા પ્રાપ્ત કરી છે. આ વખતના બોર્ડના વિદ્યાર્થીઓનો કાંઈક વિશેષ સૌભાગ્ય અથવા તો વિશેષ પરમાત્માની કૃપા કે એમની બોર્ડની પરીક્ષા શરૂ થાય છે. એ પૂર્વે 2 દિવસ વંદોના પદના 200 વર્ષ પૂર્ણ થતા હોય અને 5000 પાઠ થતા હોય ત્યારે 10 અને 12ના એ બોર્ડની પરીક્ષાના આપણા સમગ્ર વિદ્યાર્થીઓ, આપણા સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ, સમગ્ર આપણી ગુજરાતની દીકરીઓ જે 10-11 બોર્ડની પરીક્ષામાં જે હોય એ બધાને સારી એવી સફળતા મળે, એમની શુભ મનોકામના પરિપૂર્ણ થાય એવી આપણે સહુ કોઈ ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરતાની સાથે ગઈકાલ 5000 વંદોના પદના આપણે પાઠ કર્યા. એનું સમગ્ર ફળ આપણા ગુજરાતના સમગ્ર અને આપણા ભારત દેશના સમગ્ર 10 અને 12ની બોર્ડના પરીક્ષાના વિદ્યાર્થીઓને આપણે અર્પણ કરીએ. સારા એવા બધાના પેપર લખાય, રિઝલ્ટ સારું આવે, એમને શુભ મનોકામના વિદ્યાર્થીની અને વિદ્યા ક્ષેત્રે વધુને વધુ સફળતા પ્રાપ્ત કરવા માટેની ઠાકોરજી પરિપૂર્ણ કરે એવી મહારાજના ચરણમાં આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ. વાલા ભક્તો, ગઈકાલે આપણો ભૂતપૂર્વ વિદ્યાર્થી મુકેશ વેળાવદર એનો લગ્ન પ્રસંગ હતો. તે નિમિત્તે ઠાકોરજીના થાળને સંતોની રસોઈ હતી. જનકભાઈ, મહારાજની કૃપા શું ખબર નહીં, આ છોકરો હાવ ભલો ભોળો, અભ્યાસમાં પણ હાવ દુબળો એટલે નબળો, એમ પાછો આવે, કંઈ હરખું ગુજરાતી બોલતાય આવડે નહીં, આવો ભલો ભલો છોકરો. પણ એને ગુરુકુળની નિષ્ઠા, રૂપાળા ઘનશ્યામ મહારાજને સંતોની ગુરુ નિષ્ઠા એની કોઈ અજબ ગજબ નિયમ. આની નિષ્ઠાના કારણે ઠાકોરજીએ છોકરાને એવી વ્યવસ્થા ગોઠવી દીધી તો અત્યારે સુરેન્દ્રનગરમાં 3 કે 4 રેડીમેડ કાપડની મોટી મોટી દુકાનો, શોરૂમ ચાલવે છે. બોલો, એના પોતાના પાસા અને ખૂબ સફળતા પાછી મેળવી છે. સુરેન્દ્રનગરમાં એની નામના છે. આપણે એમ થાય
કે ઠાકોરજી આ ધરતી ઉપર પ્રગટ ને પ્રગટ છે. જો પરમાત્માની આવી નિષ્ઠા રાખે તો એક ખદ્યુત જેવો આત્મા એને પણ પરમાત્મા કેટલી ઊંચાઈ પહોંચાડે છે. મેં ફોન કરેલો ત્યારે મને હા મુકેશે કીધેલું છોકરાએ મને કે ગુરુજી મારા જીવનમાં પહેલા મારું ગુરુકુલ, સંતો અને પછી મારો પરિવાર. એની કેવી ગજબની નિષ્ઠા કહેવાય. ભગવાન શ્રી હરિએ મોક્ષના માર્ગમાં આપણને સહુ કોઈને નિષ્ઠાનો માર્ગ આવો શુદ્ધ બતાવ્યો છે કે જેને આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરવું હોય, ભગવાન શ્રી હરિની મૂર્તિના સુખને જેને પામવો હોય તો એ સ્વરૂપ નિષ્ઠા એવી દૃઢ કરીને રાખજો. બાકી બીજા બધામાં કંઈ કસર હશે તો પ્રભુ કે ચાલશે, પ્રાયશ્ચિત્ય કરીને એની શુદ્ધિ થઈ છે. પરંતુ સ્વરૂપનિષ્ઠામાં જો કાચપ હશે ને તો મહારાજ કે લગરી કંઈ નહીં ચાલે. માટે સ્વરૂપનિષ્ઠા ખૂબ જ મજબૂત અને દૃઢ કરશો. આપણા પ્રત્યેકના જીવનમાં ભગવાનના સ્વરૂપની નિષ્ઠા ખૂબ જ દૃઢ અને પરિપક્વ અને પર્વત પ્રાય હોવી જરૂરી છે. એમાં કોઈ પ્રકારની ક્ષતિ જો રહેતી હોય તો ભગવાનના ભક્તને તે ક્ષતિ ટાળવી. મહારાજે આવા સદવિચારો મધ્ય પ્રકરણના 9મા અને 13મા વચનામૃતમાં અદ્ભુત બતાવ્યા છે. બીજા અન્ય વચનામૃતમાં સંતો ભક્તોના પ્રશ્નથી પણ અને સંતોએ પોતાની વાતોમાં અને કાવ્ય કીર્તનોમાં ભગવત નિષ્ઠા માટેના બહુ જ સદવિચારો આપણે સહુ કોઈને આપ્યા છે. ભગવાન શ્રી હરિ મહાદિવ્ય અલૌકિક સુખ જ્યારે ભક્તોને આપી રહ્યા હતા આ ધરતી ઉપર, ત્યારે નથુ ભટ્ટે બેચર શેઠ મણકીને સત અસતનો, સંત અસતનો, શાસ્ત્ર અશાસ્ત્રનો વગેરે વગેરે સદવિચાર આપ્યો છે અને કહ્યું કે તમારી શ્રદ્ધા વિશ્વાસ પરમાત્માને પામી જવા માટેની અતિ ભૂખ ઘણી બધી છે, પરંતુ સંત અસંતના ભેદ તમે સમજજો, પ્રયત્ન કરજો. અસંતને સંત માનીને જો તમે આરાધના ભક્તિ કરશો, વ્રત તપ કરશો તો તેનું ફળ તમને એવું મળશે, અને સાચા સંતને જો તમે સેવશો તો તેનું ફળ તમને એવું પ્રાપ્ત થશે. આ વિવેકી વાત સાંભળવાથી બેચર શેઠને મનમાં સંકલ્પ થયો, એટલે એમને નથુ ભટ્ટને કહ્યું કે મને ભગવાન સ્વામિનારાયણ અને એના પરમહંસોની નજીક તમે લઈ જાઓ, એનું દર્શન કરાવો મને. એ દર્શન કર્યા પછી મારું ચિત્ત નક્કી કરે. કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે, હું જાણું છું કે ભગવાનને ભગવાનના સંતનું દર્શન તો બહુ જ મહાદુર્લભ છે અને અતિ ફળદાયી છે. જેને પ્રગટ ભગવાનને પ્રગટ ભગવાનના સંતનું દર્શન થાય ત્યારે એને આ લોકની બધી શુભ મનોકામના એ દર્શનથી ફળીભૂત થતી હોય છે. આવી બધી ઘણી ઘણી મીઠી મીઠી ચર્ચાઓ નથુ ભટ્ટ અને બેચર મણકીએ કરી છે. ભગવાન શ્રી હરિ અને પરમહંસો પોતાના જીવનથી કેટલા બધા સદવિચારો આપણે સહુ કોઈને આપે છે.
તે વિષયના દર્શનમાં આપણે સૌ કોઈ આગળ કથામાં પ્રવેશ કરીએ. પોર 19મો તરંગ 33મો. બેચર મણકીએ મુક્ત મુનિની પધરામણી કરીને સ્વામીએ હિત વચન કહ્યા. બીજે દિવસ નથુ ભટ્ટ શેઠ બેચર મણકીને ઘેર આવ્યા અને તેમને આગલા દિવસની વાત સંભળાવી. ત્યારે શેઠ બોલ્યા કે હાલમાં દેશકાળ શુભ છે, તો 5-10 જેટલા સંતોને અત્યારે તમે લઈ આવો અને સાથે 5-10 હરિભક્તોને બોલાવી લાવજો અને બેસવા માટે જે વાહન જોઈએ તે તમે લઈ જાઓ. ઘોડાગાડી, મ્યાના, ઘોડાવેલ અહીંયા તૈયાર જ છે. સંતોને ધીમે રહીને પૂછો, તેમની મરજી જોઈને ઠીક પડે તે લઈ જાઓ વાહન. કેટલા બધા વિવેકી પુરુષ છે. પછી નથુ ભટ્ટ સંતો પાસે આવ્યા અને શેઠે જે વાત કહી હતી તે બધી સંતોને સંભળાવી. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા કે સંતોએ ચાલીને જવું તે તેમનો ધર્મ છે. ગ્રસ્તનો ધર્મ ગ્રસ્ત રાખે ને સંતોનો ધર્મ સંતો રાખે, તેમાં જેની જેવી મોટપ હોય તેવી અધિકપણે રહે છે. આમ કહીને સંતો તત્કાળ ચાલ્યા. શેઠનું વિશાળ ભવન નજીકમાં જ હતું. સંતો જ્યારે આવ્યા ત્યારે શેઠ સંતોની સામે આવ્યા અને તેમણે માનનો અંકુર બિલકુલ ન રાખ્યો. તેઓ આવીને સંતોના ચરણમાં પડ્યા, હરખથી બંને હાથ જોડ્યા અને મુક્તાનંદ સ્વામીનો હાથ પકડીને હેતથી તેમને ગાદી ઉપર બેસાડ્યા. આ વિવેક શેઠનો જોઈ મુક્તાનંદ સ્વામી આદિક સંતો અને હરિભક્તો ખૂબ જ પ્રસન્ન થયા. ઘણી વખત આપણા જીવનમાં રહેલો વિવેક નહીં જેવો હોય તોય પણ આપણને પ્રસન્નતાની અને રાજીપાની કમાણી મહા મોટા સાગર જેવી કરાવી દેતી હોય છે. અને ઘણી વખત આપણો અવિવેક નાનો એવો હોય તો પણ આપણા ગુણોને ડેમેજ કરે એવી ઘણી નુકસાની વાર્તો હોય છે. માટે વિવેક અને અવિવેક ભગવાનના ભક્તે ખૂબ જાણી રાખવા જોઈએ. ન હોય તો વિવેક શીખવો જોઈએ. બેચર શેઠે મુક્તાનંદ સ્વામીની બેસવાની અને મુખ કમળ ઉપર રહેલી પ્રસન્નતા અને મુક્તાનંદ સ્વામીમાં રહેલું નિર્માનીપણું, નિર્દંભપણું, નિષ્કપટપણું, સરળતા, સહજતા, આ બધો જ દર્શન કર્યું ને તે દર્શન માત્રે શેઠ બેચર મણકીને નિશ્ચય થઈ ગયો કે આ જ સંતો કલ્યાણકારી છે. ભગવાન શ્રી હરિને આ બધા પરમહંસો એવું જીવન જીવતા હતા ને તેમની ક્રિયા જોઈ અને લોકોને બહુ ભાવ જાગતો, મહિમા જાગતો, ગુણ આવતો અને પોતાના મતાંતરોનો ત્યાગ કરીને ભગવાન શ્રી હરિનો આશ્રય સ્વીકારતા, ખાલી ક્રિયા જોઈને. બ્રહ્માનંદ સ્વામી મૂળીનું મંદિર કરી રહ્યા હતા. ધમ ધોકાર કામ ચાલતું હતું. વિઘ્ન કરનારા લોકો વિઘ્ન કરે, મદદ કરનારા મદદ કરે, સેવા કરનારા સેવા કરે, કુસેવા કરનારા કુસેવા કરે. કુસેવા અને વિરોધ કરનારા લોકોની
બાબતોને દ્રષ્ટિમાં નહીં રાખીને મંદિરનું કામ પૂરજોશથી ચાલી રહ્યું હતું. બ્રહ્માનંદ સ્વામી પોતે જાતે હાથમાં બળદની રાસ લઈ અને ચૂનો પીલવા માટેની ચક્કી ચલાવતા. પાકી ગયેલો ચૂનો પાવડાથી તે ચક્કીના ફરતા જે કંઈ ગોર રાઉન્ડ ખાડો ગટર જેવું કર્યું હોય ને એમાંથી ચૂનો બહાર કાઢી તગારા ભરી ભરી અને એક બાજુ ઢગલો કરતા. આ બધી ક્રિયા જોઈએ ને તો કોઈ મોટા મોટા શેઠ સાહુકારો બ્રહ્માનંદ સ્વામીની નામના સાંભળીને એમના દર્શન કરવા આવ્યા તો એમને મળવા માટે ઘણા બધા લોકો આવતા. એમાં એક દિવસ બ્રહ્માનંદ સ્વામી આ બધી સેવા કરી રહ્યા છે. કોઈ મોટા કોઈ અમલદાર ત્યાં આવ્યા. કોઈને પૂછ્યું કે આમાં બ્રહ્માનંદજી કોણ છે? ત્યારે કોઈ હરિભક્તે આંગળી ચીંધીને બતાવ્યું કે ઓલો ચૂનો તગારા ભરી ભરી અને જે એક બાજુ ઢગલો કરી રહ્યા છે એ જ બ્રહ્માનંદજી, તમે જેને મળવા આવ્યા છો ને તે જ અમારા ગુરુદેવ છે. આટલી વાતમાં તો અમલદારને કેટલું પકડાઈ ગયું. એને મનમાં એમ થયું કે ઓહો કેવા મોટા સંત. સ્વામીના ચરણ સ્પર્શ કરી અને દર્શન કર્યા. દર્શન કરીને ત્યાં ઊભા રહ્યા, હાથ જોડીને ઊભા છે. બ્રહ્માનંદ સ્વામીને પહેલા અમલદાર કહે છે કે બાપજી, આપ આવા મોટા સમર્થ વિદ્વાન કવિ, મોટા મોટા રાજાઓ તમારા ચરણમાં નમે, તમને મોટા મોટા રાજાઓ ચાહે અને તમે આવી રીતે જાતે આવી બધી સેવા કરો. તમારે તો ઘણો બધો સેવક વર્ગ છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહ્યું, સાહેબ બે વાત કરું કે જેને જીવનમાં સુખી થવું હોય, જે માણસને જીવનમાં સુખી થવું હોય, સર્વાંગી રીતે જો માણસને વધુ ને વધુ સુખી થવું હોય તો બે વાત લક્ષ્યમાં રાખવી. એક, જતું કરવાની ભાવના અને એક પોતાનું કામ જાતે કરવાની ભાવના. એક જતું કરવું અને એક જાતે કરવું. શેઠ તો વાત જોઈ અને અમલદાર વાત સાંભળીને તો એટલા બધા આશ્ચર્ય મુગ્ધ થઈ ગયા કે આ મહાપુરુષના હૃદય કમળમાંથી જુઓ તો ખરી કેવી વેદવાણી નીકળે છે. જતું કરવું એ કંઈ નાની માના ખેલ નથી મારા બાપ. કોઈની ભૂલને ક્ષમા કરવી, જતી કરવી, કોઈ વાત જતી કરવી, કોઈ ચીજ વસ્તુ પદાર્થ જતું કરવું, આપણું મન ધાર્યું જતું કરવું, આપણી ઈચ્છાઓ જતી કરવી બહુ કામ કઠણ છે. નથી કરી શકતો માણસ, અને જાતે બહુ નથી કરી શકતો. જો સગવડતા હોય ને સંપત્તિ હોય અને માણસો હોય, નોકર ચાકર હોય તો સાહેબ ખુરશી ઉપરથી ઊભો ન થાય. જો આ એના બોટ ને એના મોજા કાઢનારા માણસો હોય, ખાલી પગડ લાંબો કરવાનો. જેને માણસને જીવનમાં જો સર્વાંગી રીતે સુખી થવું હોય તો જતું કરતા શીખવું અને જાતે કરતા શીખવું, કે પોતાનું કામ પોતે જાતે કરવું. જ્યાં સુધી આપણું શરીર મદદ કરે અને આપણું શરીર ચાલતું હોય ત્યાં સુધી પોતાની નાવા ધોવાની કે પોતાની ખાવા પીવાની
પોતે જમ્યા હોય તો તે ડીશ સાફ કરવાની, પોતાના કપડાં ધોવા, પોતાની સૈયા બિછાવી, પોતાની સૈયા ઉપાડવી, પોતાના કમરામાં વાળવું, કંઈક કચરા પોતા કરવા, સંડાસ બાથરૂમ પોતાના સાફ કરવા, આ વગેરે વગેરે બધું જાતે કરવું. તો કોઈ પ્રશ્ન સામે થાય કે આ બધું કરવા જાય તો ઓછામાં ઓછી પોણી કલાકનો સમય આમાં ફાળવવો પડે. બહુ બુદ્ધિશાળી માણસો હોય તો એ કલાક કે પોણી કલાકનો સમય આમાં ફાળવે, એની બદલે નોકર ચાકર પાસે આ કામ કરાવી અને એ પોણી કલાક કે કલાક પોતે પોતાના કાર્યમાં એ સમય ફાળવે તો કેટલો પૈસો કમાય. વાત સાચી, ખોટી નથી. પરંતુ એ સમય એમાં ફાળવીને સંપત્તિ આપણે કમાઈ શકીએ, પૈસો કમાઈ શકીએ, એ વાત બહુ નિશ્ચિત છે. પણ આ જાતે સેવા કર્યા વિના, જાતે કામ કર્યા વિના માણસમાં કોઈ દિવસ નમ્રતા, દાસત્વ પણ નથી આવતું. અને ઓલામાં સહેજે સહેજે અહંકાર બંધાઈ જતો હોય છે, એનું માન બંધાઈ જતું હોય છે. નુકસાની મોટી. આપણામાં નિર્માનીપણું આવે ને દાસત્વપણું આવે ને રહે, એ મોટી જીવનની સફળતા અને સાચી મોટી સંપત્તિ છે. બાકી તો આ બધા મોટા પુરુષો સમર્થ હતા. બ્રહ્માનંદ સ્વામી કે કમ થોડાક હતા. કવિ જગતને એકાદ પોતાની રચેલી કૃતિની રજૂઆત કરી અને ધ્રુજાવી નાખે. આખા ભારત દેશના કવિ સમાજને અને કવિ જગતને ધ્રુજાવી શકે, વિદ્વાનોને ધ્રુજાવી શકે એવો પુરુષ હતો. આખી ધરતીને ધ્રુજાવે એવો પુરુષ હતો. સેવકોનો કોઈ એને કંઈ પાર નહોતો. તે હાથે ઓલી ચૂનો પકવવાની ચકી ચલવે, કારણ કે એને માનવ સમાજને સંદેશો આપવો હતો કે જ્યાં સુધી તમારું શરીર મદદ કરે ત્યાં સુધી તમે જાતે કરતા શીખજો. નાવા ધોવાનું, કપડાં ધોવાના, વાસણ માંજવાના, બીજું ત્રીજું નાની મોટી કંઈ જે કંઈ જરૂરિયાતો હોય તે બધી. તો તમારામાં દાસત્વપણું, નિર્માનીપણું નહીં હોય તો એ આવશે ને હશે તો વધુ દ્રઢ થશે અને હશે તો ટકી રહેશે. નહીંતર ધીમે ધીમે આપણામાં દાસત્વપણું જશે, નિર્માનીપણું જશે, સરળતા જશે અને પછી બધા દુર્ગુણો આવીને વાસ કરશે. પછી દેહાભિમાન વધતું જશે. દેહાભિમાન વધશે એટલે પછી બીજા બધા દોષો વધવાના. એટલે ભગવાન સ્વામિનારાયણે જોવો પોતે જાતે રસોઈ કરતા, પીરસતા, પત્રાવળીઓ ઉપાડતા, રસોઈ બનાવતા ને રસોઈ બનાવતા શીખવતા. મહારાજ ગામડે ફરતા ને તે કોઈ બહેનો રસોઈ કરતા હોય તો એની ક્રિયામાં કાંઈ શુદ્ધિ હોય ન હોય, રસોઈ કરવામાં કે રસોઈ પકવવામાં એને એટલી બધી સફળતા ન મળતી હોય અથવા એવી એટલી બધી આવડત ન હોય, તો આવડત પ્રમાણે રસોઈ કરતા હોય તો એ જોઈને મહારાજ કહે કે બહેન આમ રસોઈ ન કરાય, ઊભા થા, હું રોટલા ઘડતા શીખડાવું તમને, રોટલા બનાવતા આવી રીતે રોટલા કરાય, ભાખરી, રોટલી, ફુલકા, આવી રીતે શાક વઘારાય, આવી રીતે દાળ બનાવાય, ભાત બનાવાય, ભજીયા બનાવાય. શ્રી હરિ પોતે આવડો મોટો ભગવાન, જેને પ્રગટ હતા ત્યારે લાખો લોકો ભગવાન તરીકે માનતા હતા. મોટા મોટા રાજા મહારાજા અને મોટા મોટા સમ્રાટો એને ઈષ્ટદેવ તરીકે સ્વીકારીને ભજતા હતા. અને મોટા મોટા રાજધણીઓ અને મોટા સમ્રાટો રાજ્યોનો ત્યાગ કરીને એના ભેળા સાધુ દીક્ષા લઈને એમ મહારાજના ભેળા રહીને પ્રભુની આજ્ઞા કરી
અને સત્સંગની બધી જ નાની મોટી સભા પરિચર્યા અને વ્રત તપને સાધના કરતા હતા. આવો મોટો ભગવાન એક સંકલ્પના કોટાન કોટી અંશના ભાગમાં બ્રહ્માંડોની રચનાઓ થાય, એની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય થાય. જેને મહા મોટી શક્તિઓ હાથ જોડીને અહો રાત્રિ સ્તુતિ અને પ્રાર્થના કરીને એને ભજે, અને એ ભગવાન કોઈ સદગ્રસ્તનું નાનું એવું ખોયડું હોય, ઘર નાનું એવું રસોડું હોય, અને એ રસોડામાં ચૂલા પાસે બેસીને ઠાકોરજી રસોઈ બનાવે, શીખવે. બહેનો આવી રીતે રસોઈ કરાય, આવી રીતે લોટ બંધાય, આવી રીતે લોટ મસરાય, આવી રીતે રોટલો શેકાય, આવી રીતે વઘાર કરાય, વગેરે વગેરે નાની મોટી બધી જ બાબતો વલોણું કરતા શીખવતા મહારાજ. માખણ તાવતા શીખવતા. ઘણી વખત માખણ તાવતા ન આવડે તો જો થોડુંક કાચું રહે તો એમાં છાશનો ભાગ રહી જાય તો ઘી થોડા દિવસમાં બગડે. વધુ પડતું તાવીને આકરું થઈ જાય તોય તે ઘીમાં એનો ડાંસ બેસી જાય. એટલે માખણ તાવણી પણ આવડવી જોઈએ. મહારાજ એ પણ શીખવતા. તમને આશ્ચર્ય થશે, માચી અને ખાટલો ને ઢોયણી ભરતા પણ શીખવતા મહારાજ. મહારાજ કે લાવો તમને હું શીખવું. અને સરસ મજાની મહારાજ તે ઢોયણી ખાટલો માચી એ ભરી અને શીખવતા. જો આવી રીતે આ ભરાય, દોરી આવી રીતે ખેંચાય. ખાલી વેદની જ વાત કરી છે, ખાલી યોગની જ વાત કરી છે, અને વેદાંતોની વાત કરીને ખાલી ધ્યાન યોગની જ વાતો કરી છે. અને ધ્યાન યોગ સિદ્ધ કરાવવા માટે જ ભગવાન શ્રી હરિએ બધાને ધ્યાન ભજન કરાવ્યા છે. એટલા પૂરતું નથી. એવું ઝીણી ઝીણી બાબતમાં પણ ભગવાન શ્રી હરિ પોતે શીખવતા કે શરીર જ્યાં સુધી તમારું મદદ કરે ત્યાં સુધી તમે જાતે કરતા શીખો અને જતું કરતા શીખો. કોઈ ભક્તોથી કોઈ સંતોથી કાંઈ ભૂલ થઈ હોય, રસોઈમાં બીજા ત્રીજામાં કાંઈ થોડીક ક્ષતિના કારણે બગાડ થયો હોય તો મહારાજ હળવેગ દઈ અને સમજાવતા અને બધું શીખવતા. એકાદ બીજા હરિભક્તોને કાંઈક થોડો ઘણો ધન સંપત્તિ પૈસા પદાર્થ એના લેવા દેવાના વ્યવહારના સંબંધના યોગે કરીને કોઈને કાંઈ થોડો ઘણો ખટર આગત થયા છે એવું મહારાજને જણાયું હોય તો ઠાકોરજી ગાવના ગાવ ચાલીને તે ભક્તોને ઘેર જઈ અને સમજદાર જે ભક્તો એને સમજાવતા કે ભગત સામેની વ્યક્તિ તો એટલી સમજદાર નથી, પણ તમે સમજદાર છો, અમારા આશ્રિત છો, એ પણ અમારો આશ્રિત છે, પરંતુ અમારી નિષ્ઠામાં તમને ને એમને બંનેને ઘણો બધો ભેદ છે. તમને આટલી બધી પક્વ અમારી નિષ્ઠા છે અને હજી એટલી નિષ્ઠા પરિપક્વ થઈ નથી, એટલે એની સમજણ હજુ એટલી બધી દૃઢ ને પક્વ ન થયું હોય. માટે તમારે પૈસા લેવા દેવામાં ને પદાર્થ લેવા દેવામાં આ તમારે થોડોક વિખવાદ થયો છે તો 5-25 રૂપિયા તમે જતા કરી દો અને ભૂલી જાઓ. પણ તે ભક્તને વિશે તમે જરાય વેરની ગ્રંથિ કે અણગમાની ગ્રંથિ ન રાખતા. આવી બધી બાબતો મહારાજને શીખવતા કે જતું કરતા શીખો, એમાં તમને લાભ છે. અને અંતે મહારાજની આજ્ઞાએ કરીને જેને 5-25 રૂપિયા જતા કર્યા હોય
જે વ્યક્તિ માટે તે વ્યક્તિને ઠાકોરજીએ જ્યારે સારા દિવસો આપ્યા હોય અને ધન સંપત્તિ સારા દિવસોમાં કમાય અને જતું જે ભક્તે કર્યું હોય તે ભક્તોનો એટલો બધો એને ગુણ ને મહિમા સમજાણો હોય છે કે એ વખતે પરિસ્થિતિ એવી હતી, હું સમજતો તો મારી ભૂલ હતી, તેમ છતાંય તે ભક્તે મહારાજની આજ્ઞાએ કરી અને જતું કર્યું. મારા 5-25 રૂપિયા એને જતા કર્યા. હકીકતમાં મારે એને આપવા ઘટે એવું હતું. આવી સમજ જ્યારે આવે ને ત્યારે પૈસો કમાય ને ત્યારે પૈસા લઈને સામેથી જતા તે ભક્તને આપવા કિલો ભક્તરાજ મહારાજની આજ્ઞા કરીને એ વખતે તમે જતું કર્યું હતું, હું સમજતો હતો, પણ મારી સમયની ને દેશકાળની પરિસ્થિતિ બધી એવી હતી, એટલે મારી પરિસ્થિતિની મજબૂરી હતી. પણ હવે મને સમજાયું કે તમારા જેવા ભક્ત જતું કરવાના સ્વભાવવાળા આવા મહાન આ દેશની ધરતી ઉપર છે. એ અમારા જેવા ગરીબ અને સાધારણ માટેનો તો કોઈ આધાર છે. તો લ્યો, આ 5-25 રૂપિયા તમે જતા કર્યા હતા તો હું તમને પરત પાછા આપું છું. આવું પણ શ્રીહરિ શિક્ષણ આપતા હતા, જેને વ્યવહાર શિક્ષણ કહેવાય. તો એ વ્યવહાર શિક્ષણ પણ મહારાજ એટલું ઉત્તમ આપતા હતા, શ્રેષ્ઠ આપતા હતા, જેણે કરીને ભગવાનના ભક્તોને પરસ્પર એકાદા બીજાને કોઈને આંટી ન બંધાય, કલર ન થાય, વેર બંધાય નહીં, એકાદા બીજાના અભાવ અવગુણ ન આવે ને એકાદા બીજાની નિંદા કોથલીમાં ન વયા જાય અને અંતે એનો મોક્ષ ન બગડે, એનું પણ મહારાજ ખૂબ ધ્યાન રાખીને આવી બધી બાબતો શીખવતા. વ્યવહાર માર્ગ છે ને એ તો બહુ આંટી ઘૂંટી વાળા છે અને સીધો ધક્કો છે ને મોક્ષનો માર્ગમાં લાગે. ભક્તોએ પરસ્પર એકાદા બીજા કોઈ આવા વ્યવહાર કર્યા હોય અને ઘણા બધા માણસો છે ને એ પૈસાના બહુ જ અતિ એદી હોય, લોભી બહુ હોય, એક પૈ પણ જતી ન કરે, તેલમાં માખી પડી હોય ને તો નીચોઈને લઈ લેવા હોય છે. અને એને પછી એકાદા બીજાને પૈસાના વ્યવહારો કર્યા હોય ત્યારે સામે હરિભગત હોય તો ખરેખર આ ભગવાનના એકાંતિક ભક્ત હોય, અને આ તો કંઈ આમ એકાંતિક હોય ને એવું સાધારણ ભગત જેવું હોય. અને પહેલાં ભગવાનના ખરેખર એકાંતિક ભક્તો હોય પણ બિચારા વ્યવહારે કરીને બહુ દુબળા હોય, એનો વ્યવહાર બહુ નાજુક હોય. એટલે કોઈ લગ્ન પ્રસંગ કે બીજા કોઈ પ્રસંગે જરૂરિયાત પડી હોય તો પછી આવા ધનાઢ્ય લોકો પાસેથી કંઈક ચીજ વસ્તુ પદાર્થ કે ધન લીધું હોય, આવું બને એમ. પણ પહેલો એક પૈ પણ જતી ન કરે, એની પાસે લાખો રૂપિયા હોય તોય. અને કદાચ વ્યવહારમાં કંઈક લેવા દેવામાં, વ્યાજમાં, બીજા ત્રીજામાં કંઈક થોડું ઘણું જો બોલાચાલી થયું હોય તો આ માણસ પૈસાના બળે કરી અને ગરીબ હોય એને એટલો બધો દબાવે, એટલી બધી ધાક ધમકીઓ આપે, આમે નજર ન રાખે, એને રહે નહીં નજર કે આ તો ભગવાનનો એકાંતિક ભક્ત છે, આનું અંતર દુભાય છે તો મારો હાંડો ફૂટી જશે અને મારા જીવનું બગડશે. 5-25 રૂપિયા હવે મુવા જો, અને એનાથી કે મારે મોટા મહેલો નથી થઈ જવાના, આવું વિચાર ન આવે ને એમ. કારણ કે લોભી માણસ છે ને, એક પૈ જતી ન કરે, આમણીની એક હરી હોય ને એ જતી ન કરે, લોભી માણસ. અને લોભી માણસ ભગવાનના ખરેખર એકાંતિક ભક્ત હોય ને સમજી પણ ન શકે, અને એવા ભગવાનના એકાંતિક ભક્ત પોતે થઈ પણ ન શકે. કારણ કે સંપત્તિનો મદ જ એવો છે કે આપણને એકાંતિક થવા જ ન દે. માટે વિચારવું, ઠાકોરજી આપણને જે અવસ્થામાં રાખ્યા હોય ને એ બહુ શ્રેષ્ઠ હોય આપણા માટે.
પછી આપણે થતું હોય એવું બીજાની સમૃદ્ધિની સંપત્તિ જોઈને મનમાં કે આને આટલી બધી ધન સંપત્તિને મારે નહીં, મારી પાસે આટલી બધી ધન સંપત્તિ હોય તો કેવું? તો તારી પાસે એટલી બધી ધન સંપત્તિ હોય તો ઓલા જેવું, જો એમાં કેવું ઓલા જેવું, એના જેવો લોભ, એના જેવો જ અહંકાર, એના જેવી દેહાત્મા બુદ્ધિ, એના જેવી ધન સંપત્તિની આસક્તિ ને મોહ, એના માટે તું જીવે. મોક્ષ માટે તું જીવી જ ન શીખ, ધન સંપત્તિ માટે જીવી શીખ. માટે ઠાકોરજી આપણને જે અવસ્થામાં અને જેવી અવસ્થામાં રાખે ને એવી અવસ્થામાં રહી અને આનંદ માનવો અને પોતાને પૂર્ણ કામપણું માનવું એમ મહારાજે પ્રથમના 25માં બતાવ્યું છે. પણ આપણે એમાં અપૂર્ણપણું ન રહેવું જોઈએ. મહારાજ કે પૂર્ણ કામપણું માનવું. મારા ઠાકોરજી મને ઘણું આપ્યું છે, ઘણું ખૂબ આપ્યું છે. ઠાકોરજીએ ખૂબ આપ્યું છે. ભલે પછી રોટલો અને છાશ ખાવા મળતી હોય ને તો એમ માનવું કે મારા પ્રભુએ બહુ આપ્યું છે મને, કે રોટલો અને છાશ તો ખાવા મળે છે. જગતમાં ઘણા બધા જીવ છે ને એને બિચારા માણસોને રોટલો નથી મળતો ખાવા, તો છાશનું પાણી તો ક્યાંથી મળે? એમ પરમાત્માની કૃપા વિચારવી. પણ કોઈના સુખ સમૃદ્ધિઓ જોઈ અને દુઃખી ન થવું કે ઠાકોરજી આને આટલો બધો પૈસો આપ્યો છે અને મને કાંઈ આપ્યું નથી, એમ દુઃખી ન થવું. કારણ કે નથી આપ્યું એનું કારણ છે કે એ મળ્યા પછી કદાચ આપણું મન છે ને એ વેરી પાછું આવા બધા ચાળે આપણને ચડાવી દે તો એ સંપત્તિનું નાન તેને બધું અભિમાન ગર્વ બંધાય. એના કારણે ભગવાનના ભક્તના અભાવ ગુણ આવે. પછી ચીજ વસ્તુ પદાર્થ એકાદા બીજાના લે દેના વ્યવહારો કર્યા હોય તો એમાં પછી આગું પાછું થાય. ઓલા કદાચ મહિનો 2 મહિના વ્યાજ કે પૈસા આપવા માટેનું થોડુંક એનું બિચારાને મોડું થયું હોય અને મહિનો 2 મહિના કદાચ એ વ્યાજને મોડી આપી હોય તો એ ઓલાને એના અભાવો ગુણ આવતા હોય. જો પૈસો આવી ગયા હોય ને હાથમાં આવી ગયો હોય ને તોય, અને એમાં એનું અતિ ભૂંડું થાય. કારણ કે પોતે પૈસાથી મોટો છે અને ઓલો સ્થિતિથી મોટો છે. જો જ્યાં સ્થિતિ છે ને ત્યાં પૈસાની મોટપ કાંઈ નથી હાલતી મારા બાપ. એ પૈસાની મોટપ તો આ લોક પૂરતી છે. જો આ નરસિંહ મહેતાને બધા હેરાનને પરેશાન કર્યા તો એ સત્તા અને સંપત્તિવાળા જ કર્યા બધાએ. તો એ સત્તા અને સંપત્તિવાળાએ બધા નરસિંહ મહેતાને હેરાન કર્યા. એમાં નરસિંહ મહેતાનું શું પદ ખાઈ ગયું, બધું એ લોકોનું ખાઈ ગયું ઉલટાનું. અને દુઃખી દુઃખી ત્યાં રાજાના રજવાડાઓ ગયા, શેઠ સાહુકારોની પેઢીઓ ખતમ થઈ ગઈ. મોટા મોટા ખેડૂત હતા એને ભૂખમરો આવી ગયો. માટે ભગવાનના ભક્તિ વિચારવું જો કે આપણી સત્તા કે સંપત્તિના કે કોઈ ગુણના અભિમાને કરીને કોઈ ભગવાનના એવા ભક્ત હોય તો એનો અપરાધ ન થાય ને એનું દિલ દુભાય નહીં. એના માટે થોડુંક જતું કરતાં શીખવું. અને જતું કરતાં શીખવો હોય કે જતું કરવાની પ્રકૃતિ હોય એ જ ભગવાનના ભક્તનો રાજીપો લઈ શકે. બાકી તો નિહાકા લે બધા. આવી બધી વાતો મહારાજ શીખવતા, પોતાના જીવનથી શીખવતા, આપણા પરમહંસો શીખવતા. બ્રહ્માનંદ સ્વામીની જાતે ક્રિયા કરવાની અને જતું કરવાની વાત સાંભળીને પહેલાં અમરદાર તો બહુ આશ્ચર્ય મુક્ત થઈ ગયા. નક્કી કર્યું ત્યાં ત્યાં બેઠા થકા છે. હું તો મારા નોકર ચાકરોને બધાને દધડાઈ નાખું છું, બધાને પૈના કરી નાખું, દૂઢ ના કરી નાખું છું. અરે અરે મેં તો સારું અત્યાર સુધી બહુ પાપ કર્યું. આવા મોટા પુરુષ અને પોતે પોતાનું બધું જાતે કરે. તે ઓલા અમલદારે પછી નક્કી કર્યું હવે નીચેનો જે વર્ગ હોય, મારો જે કંઈ ચાકર વર્ગ હોય, તો એને ખોટી રીતે કોઈ દિવસ
પરેશાન કરવો નહીં અને મારું કામ જેટલું થાય ને તેટલું જાતે કરું, આવું પોતાના મનમાં એને નક્કી કર્યું. બુદ્ધિશાળી માણસ હોય ને એ કોઈનું સારું આચરણ ને કોઈના સારા શબ્દો પકડી શકે. મુક્તાનંદ સ્વામી ગાદી ઉપર બેઠા. સિદ્ધાનંદ સ્વામી 68 તીર્થ સંતને ચરણે રહે એ વાત અહીં સમજાવે છે. શેઠ બોલ્યા કે આપના ચરણથી અમારું ઘર પવિત્ર થયું છે. આપના ચરણોથી તો આ ભૂમિ પણ પવિત્ર થાય છે. ગંગાજી ને મહારાણી યમુનાજી ઘણા હેતથી એવા પવિત્ર સંતો હોય તેના ચરણના દર્શન ઈચ્છે છે. આપના ચરણોમાં જેટલા તીર્થ છે તે બધા પ્રગટ પ્રમાણ અખંડ નિવાસ કરીને રહ્યા છે એવું અમે વારંવાર સાંભળ્યું છે. આપના ચરણોમાં 68 તીર્થો રહ્યા છે તેમ કેટલાય પુરાણો કહે છે અને ભગવાન તથા ભગવાનના ભક્તો પણ વારંવાર આવું કહે છે. વિષય માણસને તો ભગવાન અને ભગવાનના સાચા સંત મળવા તે ઘણા દુર્લભ છે. જે વિષય મનુષ્ય છે તે બધા વિષયને જ પરમ સુખરૂપ માને છે. આ દુનિયામાં કોઈ વિષયથી પર નથી. વિષયના સુખને માટે તો દેવો, દૈત્યો, મનુષ્ય અને પશુ પંખી બધા જ તત્પર થઈને મહેનત કરતા હોય છે. વિષયના સુખને માટે તો લોક જપ, તપ, યજ્ઞ, અનેક પ્રકારના દાન અને પુણ્ય વગેરે કરતા રહે છે તથા વિષયને માટે વિવિધ પ્રકારના વ્રતો અને તીર્થોને દેવતાઓની પૂજા પણ કરતા રહે છે. કેટલાક લોકો વિષયને માટે જે રાજકાજ કરે છે, કેટલાક પરદેશ સેવે છે, તેમજ મોટા જહાજોમાં બેસીને અપાર સમુદ્રમાં પ્રવેશીને જળયાત્રા કરે છે. કેટલાક મોટા જહાજો સમુદ્રમાં બુડી જાય છે તો પણ તેનાથી ડરતા નથી. જેનો જેવો ઉદ્યમ ધંધો હોય તેમાં તેવા તત્પરતાથી લાગેલા રહે છે. તે લોકો એક પળ વાર પણ વિશ્રામો લેતા નથી. પોતાના કામમાં તત્પર થઈને આઠેય પહોર લાગ્યા રહે છે. પણ તેમાં તો જન્મ, મરણ અને જમપુરીનું એટલું બધું દુઃખ મળે છે તે કહી શકાતું નથી. છતાં પણ લોકો ભગવાનનું ભજન ક્યારેય કરતા નથી. હે મુક્તાનંદ મુનિ, તેની વાત અત્યારે આપ કહો. મનુષ્યનું શરીર ભગવાન ભજવા માટે કહ્યું છે, તે કાંઈ વિષય ભોગવવા માટે કહ્યું નથી. એવું કહેવાય છે કે ચિંતામણી અને મનુષ્ય શરીરમાં એક સમાન ગુણ રહ્યા છે. હે મુનિવર્ય, તેનું કારણ કહો. તે આપ મને કહો, કારણ કે આપને ભગવાન મળેલા છે. આપ તો ભગવાનને પ્રસન્ન કરવા માટે લાગ્યા છો. તો હવે અમને તે વાત કરો. અમને તો વિષય જ જીવન પ્રાણ મનાય છે, પણ ભગવાન તેવા વિષય જેવા તો અમને મનાતા નથી. ત્યારે મુક્તાનંદ સામે કહ્યું કે સંતોનો સમાગમ કર્યા સિવાય અત્યારે તમે જે વાત પૂછી છે તે તરત તમને પૂરી સમજાશે નહીં. સંત સમાગમ કર્યા પછી તેનો તેવો અભ્યાસ કરે ત્યારે હૃદયમાં પ્રકાશ થાય છે. પછી જેમ જેમ પ્રકાશ થતો જાય તેમ તેમ તેમાં તેટલો રસ આવે છે. જ્યારે વાતમાં રસ આવે છે ત્યારે તેમાં શ્રદ્ધા બેસે છે. રસ અને શ્રદ્ધા વિના ક્યારેય કોઈ જ્ઞાનને પામી શકતો નથી. જેમ મોભારાનું પાણી તેવા નેવા તરફ ચાલે છે, તેમ ભગવાન સિવાયની જેટલી બીજી વાતો છે તે બધી જીવને સુગમ રહે છે. ભગવાનના સ્વરૂપ સંબંધી જેટલી વાત છે તે બધી એટલી સુગમ નથી, પરંતુ જ્યારે રસ અને શ્રદ્ધા આવે ત્યારે સુગમ પડે છે.
જીવના કલ્યાણનું પહેલું દ્વાર તો સંતોનો નિત્ય સમાગમ કરવો તે છે. ત્યાર પછીના જેટલા દ્વાર છે તે બધા સુગમ દેખાય છે. જીવને જ્યાં સુધી માયિક પંચ વિષયમાં સુખ દેખાય છે ત્યાં સુધી તેને જન્મ મરણ અને જમપુરીના બધા જે દુઃખો રહ્યા છે તે અને જેટલા લખચોરેસીના દુઃખ છે તે વારંવાર પામે છે. વિષયમાં જે દુઃખ રહ્યા છે તેનો મનુષ્યના હૃદયમાં જ્યારે ત્રાસ કહેતા ભય લાગે છે ત્યારે તે પંચવિષયથી પાછો વળે છે અને તેને ભગવાનનું ભજન કરવામાં સુખ મનાય છે. મોતીચૂરના લાડુ જોવામાં ઘણા ઉજળા હોય પણ તેમાં થોડું પણ સોમલનું ઝેર ભેળવતા નજરે જોવામાં આવ્યું હોય તો પછી ચાહે તેવું ઉત્તમ પ્રકારનું ભોજન હોય અને ઘણી ભૂખ લાગી હોય તો પણ ક્યારેય સોમલ ઝેરને લીધે તેને જમવાનો ભાવ રહેતો નથી. ભલે ને ગમે તેવું તે વાલું ભોજન કહેવાતું હોય તો પણ તેને જમવાનો ભાવ રહેતો નથી, અથવા ચાહે તેવા વાલા વ્યક્તિ જમવાનું કહે તો પણ જમવામાં ભાવ રહેતો નથી. ચાહે તેવી મનગમતી વસ્તુ હોય પણ જ્યારે તેમાં દોષ દેખાય પછી તે અતિ પ્રિય વસ્તુ પણ અપ્રિય થઈ જાય છે. પછી તેના ઉપર કાંઈ ભાવ રહેતો નથી. કોઈ માણસ અપ્રિય વસ્તુમાં જ્યારે પ્રેમ ભાવ રાખે છે ત્યારે તેની કીર્તિ રહેતી નથી ને પુરુષને સ્ત્રીનું બંધન હોય છે. સ્ત્રીને પુરુષનું બંધન કહેવાય છે. કામદેવના જેવો રૂપાળો પુરુષનો દેહ હોય પણ તેના દેહમાંથી જીવ નીકળી જાય ત્યારે તે ચાહે તેવો ગુણવાન પુરુષ હોય પણ તેમાં તે સ્ત્રીને લગાર પણ હેત રહેતું નથી. આ ભૂમિ ઉપર જેટલા રાજાઓ છે તે બધાને પોતાને આધીન કર્યા હોય પણ જ્યારે તેનો જીવ શરીરમાંથી નીકળે છે ત્યારે તે એક પણ વસ્તુ તેની રહેતી નથી. આ ભૂમિ ઉપર જેટલી સમૃદ્ધિ છે તેને કોઈ પોતાને આધીન કરે પણ જ્યારે તેનો જીવ શરીરનો ત્યાગ કરે છે ત્યારે તેમાંથી એક પણ સમૃદ્ધિ તેની રહેતી નથી. જેટલા બુદ્ધિશાળી મનુષ્ય છે તે ભગવાન અને તેમના સંતોને માટે જેટલું કરે છે તેનું અનંત ગણું ફળ તે પામે છે. મુક્તાનંદ સ્વામીએ કહેલી વાત સાંભળીને શેઠ બેચર મણકી ઘણા આનંદથી ભરપૂર થઈ ગયા. જે કહી શકાતું નથી એટલો બધો એને આનંદ આવ્યો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 51 પૂરમાં બેચર મણકીએ મુક્ત મુનિની પધરામણી કરી અને સ્વામીએ હિતવચન કહ્યા. એ નામે 33મો તરંગ સમાપ્ત થયો. ભગવાન શ્રી હરિના સાચા સંતનો જ્યારે યોગ થયો ને દર્શન થયું ત્યારે શેઠ બેચર મણકીને સાચી વાત સમજાવી કે આવા સંતો કે જેના ચરણમાં 68 તીર્થ વાસ કરીને રહ્યા હોય તે સંતનું જીવન કેવું હોય તે મને આજે દર્શન કરવા માટે મળ્યું. માટે આવા સંત માટે મારો આખોય હું એમને અર્પણ કરી રાખું. સમજાય અંદર બીજ પડ્યું હોય ત્યારે ભગવાનને ભગવાનના સંતના ચરણમાં પોતાનો આખોય માણસ ધરી દેતો હોય છે. જેને મહાત્મા સમજાય તે કરી શકે છે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે ભગવાન સ્વામિનારાયણે કૃપા કરી અને આપણને આવો સત્સંગનો યોગ આપ્યો છે. એટલે સંતો હરિભક્તો પરસ્પર એકાદા બીજાનો મહાત્મય સમજી અને આત્મીયતાથી રહીને પરમાત્માની ભક્તિ કરીને પ્રભુને પામી જવા માટેના જે કંઈ આપણી શ્રદ્ધા પ્રમાણેને દેશકાળને અનુસરી અને આપણે સાધન કરીએ છીએ નાના મોટા, એ મહારાજની મોટી કૃપા છે. આ સત્સંગનો યોગ આવો ન મળ્યો હોય તો તમે હરિભક્તોને અમે સંતો, અમારું શરીર અને તમારું શરીર, અમારી સંપત્તિ ને તમારી સંપત્તિ આપણે ક્યાં વાપરતા હોય, ક્યાં ઉડાડતા હોય, એ આપણા અંદર મહિલાને આપણે પૂછીએ ને તો એ જવાબ આપે
કે આ સત્સંગ જો ન મળ્યો હોત તો તારી પાસે રહેલી સંપત્તિ એ તે ક્યાં ઉડાડી હોય તો તને ખબર ન હોત. તું તો એમાં કાંઈક ને કાંઈક ફૂલણજીની જેમ ફૂલાઈ અને એમાં સુખ માની મોક્ષ માની અને એ ધન સંપત્તિનો ખોટો ઉપયોગ કરી અને ઘણો બધો અધર્મ કરી ન ખાવાનું, ન જોવાનું, ન સાંભળવાનું, ન પહેરાય એવું બધું પહેરી ઓઢી ખાઈ પી અને અધર્મ કરીને પાપના પોટલા બાંધે. પણ ઠાકોરજી આજે તને અવસર આપ્યો છે એટલે ભગવાન શ્રી હરિને આપણા બધા ઉપર ખૂબ કૃપા છે. આવા ઘણા બધા જ ભક્તો રૂપાળા ઘનશ્યામ મહારાજની સાથે શ્રદ્ધાથી જોડાયેલા હરિભક્તોની શુદ્ધ ભાવના છે. એવી ભાવનાવાળા ઘણા બધા હરિભક્તો પૈકીના એક હરિભગત છે રમણીકભાઈ માસ્તર હળવદ મોર બેચડાના છે. સંતો હમણાં યાત્રામાં જવાના છે. બધા હરિભક્તોની માગણી બહુ હતી કે બધા વિદેશના હરિભક્તોને 1-2 વખત યાત્રા કરાવી, તમે તો અમને યાત્રા કરાવો. તો સંતોએ આ વખતે આયોજન હરિભક્તોની હતી, માગણી હતી એટલે કર્યું. તો એ સંતો હરિભક્તોની સાથે યાત્રામાં જવાના છે ત્યારે રમણીકબેન ખબર પડી હવે એમને શારીરિક થોડીક મેડિકલ ક્ષતિ છે એટલે વિચાર કર્યો કે હું યાત્રા કરી શકું એમ છું નહીં, મારે પગની આ બધી તકલીફ છે. તો પરંતુ સંતો જાય છે તો સંતોને હું યાત્રા કરાવું તો એમને એક સંતને યાત્રા કરવા માટેની ટિકિટના પૈસા આપવાનું નક્કી કર્યું. આ પૈસાની મહત્તા નથી પણ હૃદયની શુદ્ધ ભાવનાની મહત્તા છે. સંપત્તિ તો વધુ ઓછી ઠીક છે, આપીએ ન આપીએ, પણ હૃદયની શુદ્ધ ભાવના કે મારાથી થઈ શકે એવું નથી તો હું સંતોની યાત્રા કરાવું. અને જે સંતની યાત્રા કરાવે ત્યારે એ સંતની યાત્રાનું ફળ ઠાકોરજી પૂરેપૂરું એમને ઘેર બેઠા પાછું આપે. એટલે આ પણ એક માર્ગ તો સુગમ તો ખરો જ ને યાત્રાનો. નહીંતર યાત્રામાં જઈને તો હવે માણસ ઠીક છે, હવે એની પ્રકૃતિ સારી હોય તો વાંધો નથી, ન કે યાત્રામાં જઈને સ્વભાવ વધારીને આવતા હોય છે ઘણા બધા અભાવો ગુણ લઈને. મોક્ષ સિદ્ધ કરવાને બદલે મોક્ષ બગડે એવું પોટલું બાંધીને આવતા હોય છે યાત્રામાં જઈને. સારી સમજણ હોય, ધીરજતા હોય, મહાત્મય હોય તો વાંધો ન આવે, તો યાત્રામાં ઘણું બધું કમાય. પાછો એવા ભક્તો હોય કે યાત્રામાં જોડાયા હોય તો દિલથી મન કર્મ વચને કરીને યાત્રાળુઓની ખૂબ જ સેવા કરતા હોય, ભાવથી કરતા હોય, એને બીજી કોઈ અપેક્ષા ન હોય. બીજું યાત્રામાં સગવડતા અગવડતા કાંઈ વિચારે જ નહીં કોઈ દિવસ, કારણ કે એને તો એક જ તાન હોય ને કે ભગવાનના સંત ભક્તોને ખૂબ રાજી કરવા છે. અને એ યાત્રા એટલે એક મહા મોટી તપસ્યા છે એટલે નક્કી કરીને જ આવ્યા હોય. અમે ઉત્તરાખંડની યાત્રામાં ગયા હતા, ચારધામની. તે ભાવિનભાઈની 2 ભાઈ છે ને, અમિતભાઈ ને ભાવિનભાઈ, ઓસ્ટ્રેલિયા, એ આવ્યા હતા. પછી મેં એક દિવસે એમને કહ્યું, મેં કીધું કાંઈ ઉતારામાં બીજું ત્રીજું કાંઈ તકલીફ પડતી હોય જમવામાં તો રાજી રહેજો કીધું, આ તો યાત્રા છે, ક્યાંક આપણું મન ધાર્યું થાય, ક્યાંક મન ધાર્યું ન થાય, ક્યાંક મન ધાર્યું આપણને ઉતારો મળે, મન ધાર્યું ભોજન મળે, સમયે મળે, કસમયે મળે. ત્યારે 2 ભાઈએ મને વાત એ કરી કે ગુરુજી, અમે જ્યારે યાત્રા કરવા માટે અહીંયાથી નીકળ્યા ને ત્યારે જ અમારા મનને અમે સમજાવી દીધું હતું, નક્કી કર્યું હતું કે આપણે તપ કરવા માટે જઈએ છીએ, આપણે જલસા કરવા જતા નથી. એટલે અમારી તમે ચિંતા ન કરતા કે અમને જે સમયે જ્યારે જેવું ખાવા પીવા મળશે અને અમને જેવી સગવડતા મળશે ઉતારા પાણીની કે પછી નાવા ધોવાની કે બીજી ત્રીજી, તો અમારી ચિંતા નહીં કરતા. અમે તો બધા સંતો હરિભક્તોના સેવક છીએ, અમે કોઈ શેઠ સાહુકાર નથી, અમે કોઈના માલિક નથી. આ સંતોને ને હરિભક્તોની સેવા અમને આપજો, વધુ ને વધુ સેવા મળે ને આ એવો અવકાશ અમને આપજો. જ્યાં જઈએ ત્યાં સંતોના ધોતિયા હુકાવાના હોય તો એ ધોતિયા હુકવવા માટે મંડી પડે. જે ભક્તો હતા એ ભક્તોમાં ઘણા બધા ભક્તો એવા હતા
કંઈક જરૂર હોય તો બધું સાફસૂફ કરવા માંડી પડે. આવા બધા જે ભક્તો હોય ને સમજદાર, એ યાત્રામાં ઘણું કમાય, અને ઘણા બધાને નકરું માન બેર્યું હોય તો પછી એ બધું ઘણું બધું ગુમાવે. માટે રમણીકભાઈની શ્રદ્ધાને અને એમના હૃદયમાં પરમાત્મા પ્રત્યેની જે ભાવના અને સંતો પ્રત્યેની જે નિષ્ઠા રહી છે એને આપણે ખૂબ ખૂબ બિરદાવીએ. મહારાજને પ્રાર્થના કરીએ કે આ સંતો જે યાત્રામાં જાય તે સંતોની યાત્રાનું ફળ ઠાકોરજી રમણીકભાઈને અને એમના પરિવારને આપે, એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ સ્કામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.